રાજકોટના હેમોગઢવી હોલ ખાતે પુણ્ય શ્લોકા દેવી અહિલ્યાબાઈ હોલકર વિષય પર વ્યાખ્યાન યોજાયું હતું તેમજ આ આયોજન ડોક્ટર હેડગેવાર સ્મારક સમિતિ દ્વારા કરવામાં આવ્યું હતું, જેમાં ગુજરાત સાહિત્ય અકાદમીના અધ્યક્ષ ભાગ્યેશભાઈ ઝા દ્વારા વ્યાખ્યાન આપવામાં આવ્યું હતું। આ સાથે જ આ કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા। એટલા માટે કે આજે ડૉક્ટર હેડગેવાર સ્મારક સમિતિના ઉપક્રમે પુણ્ય શ્લોકા અહિલ્યાબાઈ વિષયનું પ્રવચન હતું, તો મેં એક વસ્તુ એસ્ટાબ્લિશ કરી કે અહિલ્યાબાઈનું જે વ્યક્તિત્વ છે ને 360 ડિગ્રી, એટલે કે તમે ભણવામાં પણ હોશિયાર હોવા જોઈએ અને જરૂર પડે તમારા સ્વરક્ષણ માટે તમે હથિયાર પણ વાપરી શકો, તમને રસોઈ પણ આવડવી જોઈએ અને રાજકાજ પણ આવડવું જોઈએ। એટલે 360 ડિગ્રી એજ્યુકેશન અને કેળવણી આપણને મળે એ આજનો સંદેશ છે। એકચ્યુઅલી એનો જુદી રીતે લેવો જોઈએ કે લોક સંસ્કૃતિનો પ્રચાર કરવા સોશિયલ મીડિયાનો ઉપયોગ કરવો જોઈએ। ડૉક્ટર ભાગ્યેશ ઝા સાહેબ નિવૃત્ત આઈએએસ ઓફિસર છે, ગુજરાત સરકારના અનેક વિભાગોમાં કામ કરી ચૂક્યા છે। સાથે સાથે અત્યારે ગુજરાતી સાહિત્ય અકાદમીના અધ્યક્ષ તરીકે પણ પોતે ફરજ નિભાવે છે। કાર્યક્રમમાં જેના દ્વારા આયોજિત થયો છે તે ડૉક્ટર હેડગેવાર સ્મારક સમિતિ દ્વારા આયોજિત થયો છે। આ સમિતિ મતલબ એક ટ્રસ્ટ છે। ટ્રસ્ટ દ્વારા અનેક પ્રકારના કાર્યક્રમો થાય છે, જેમ કે સેવાના કાર્યક્રમો પણ અનેક થાય છે, જેવા પછાત વિસ્તારો હોય, જે માણસોને ક્યાંય રોજગારની જરૂર છે તો એવા સ્વાવલંબનના કાર્યક્રમો, અનેક પ્રકારના કાર્યક્રમો ટ્રસ્ટ દ્વારા થાય છે। અને સાથે સાથે જનજાગરણનું કામ થાય, સમાજ જાગરણનું કામ થાય, એના માટે અલગ અલગ વ્યાખ્યાનો પણ આયોજિત કરતું હોય છે ટ્રસ્ટ। એના ઉપક્રમે આજે આ વ્યાખ્યાનનું આયોજન થયું છે। આ વ્યાખ્યાનમાં શરૂઆતમાં સૌ મહેમાનોનું સ્વાગત, પરિચય થશે, ત્યારબાદ ભાગ્યેશ ઝા સાહેબનું વક્તવ્ય રહેશે। એમનો વક્તવ્ય જે છે એનો મુખ્ય વિષય મેં જેમ કીધું એમ અહિલ્યાબાઈ વિશેનો એમનો વિષય રહેશે। સમાજ માટે તો સંદેશો એ છે કે અહિલ્યાબાઈનું જીવન પછી પણ મીડિયામાંથી, યુટ્યુબ ઉપરથી પણ જાણી શકાશે, ભાગ્યેશ સાહેબનું વક્તવ્ય સાંભળી શકાશે। એ સાંભળીને પણ સમાજમાં, ઘર પરિવારમાં આપણું કેવું વાણી વર્તન રાખવું, સમાજ ઉપયોગી કામ કેમ કરવા। અહિલ્યાબાઈ એક મહિલા હતા અને પોતે ખેડૂત પરિવારમાંથી રાજવી પરિવારમાં ગયા હતા, તો જે રીતે રાજવી પરિવાર પણ સંભાળ્યું અને પોતાનું રાજ્ય પણ સંભાળ્યું, તો કેવડી વિશાળ દ્રષ્ટિ હશે। એ સમયમાં પણ એવો ભણેલા નહોતા, છતાં પણ એટલું સરસ રીતે રાજ્યનું સંચાલન કર્યું, પોતાના પરિવારનું સંચાલન કર્યું। તો એમાંથી પ્રેરણા લઈને આજના બહેનો પણ કંઈક ને કંઈક પ્રવૃત્તિમાં જોડાય, સમાજ ઉપયોગી પ્રવૃત્તિ કરે, ઘર પરિવારને એક રાખે। આપણી સંસ્કૃતિનો જે મુખ્ય પાયો છે એ સંયુક્ત પરિવાર છે અને સંયુક્ત પરિવારનો સંપ છે। આ સંપમાં બહેનોની ભૂમિકા ખૂબ મહત્ત્વની હોય છે, તો ભૂમિકા બહેનો સુપેરે નિભાવે એ કાર્યક્રમમાંથી શીખે બધા બહેનો અને ભારતીય સંસ્કૃતિને આગળ ધપાવે, એ જ અપેક્ષા છે।